હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે તમને મારી ચેનલ આશા કિચનમાં. આજે આપણે બનાવીશું માર્કેટ કરતાં ઘણી સસ્તી અને એકદમ ક્રિસ્પી કેળાની લાઈવ વેફર. કેળાની વેફર બનાવીશું. આપણા બધાની ઘરે બનતી જ હોય છે. અને પણ કેળાની વેફર ઘરે બનાવીએ ત્યારે લાલ બની જાય છે, તે ચવડ થાય છે અથવા તો ક્રિસ્પી નથી બનતી. આજે હું તમારી સાથે વેફર તળવાની એવી સિક્રેટ ટિપ્સ જણાવીશ કે જેનાથી પહેલી વારમાં જ તમારે વેફર છે પરફેક્ટ માર્કેટમાં મળતી ગોળ અને લાંબી વેફર આજે આપણે ઘરે તૈયાર કરવાના છીએ. તો એવી સરસ વેફર બનશે. ઓછા ખર્ચે અને ઓછી મહેનતે બની જાય છે. તમે ઘરે બનાવી શકો છો. હું બિલકુલ નાની ટિપ્સ શેર કરવાની છું જેના તમારા વેફર સરસ બનશે. મેં કિલો જેટલા કાચા કેળા લઈ લીધા છે, તાજા એવા. હવે તેને આપણે છે તે છાલ હટાવીશું. આગળનો ભાગ છે કાઢી લેશું અને પાછળનો જે ભાગ છે તે કાઢી લેશું. અને આપણે છાલ છે સરસ રીતે કાઢી લેવાની છે. આ છાલનો ભાગ છે લીલો જેટલો ભાગ છે તે બધી છાલને તે હટાવી લેવાની છે. જો લીલો ભાગ રહેશે તો લીલો ભાગ રહેશે તો આપણી કિનારીથી છે વેફર છે એ ચવડ બનશે અને ક્રિસ્પી એવી બનશે નહીં. તેથી આપણે લીલો જેટલો ભાગ છે તે બધો જ દૂર કરી દેવાનો છે. અને આ વેફર છે એ લાઈ પાડવાની છે. એટલે જેમ તમારે કેળા વેફર પાડવી હોય ત્યારે તેને છાલ છે તે કાઢવાની છે, દૂર કરવાની છે. તેવી જ રીતે મેં બધો જ ગ્રીન ભાગ છે તે કાઢી લીધો છે. અને આ કેળા છે તરત જલ્દીથી કાળા પડી જાય છે. જ્યારે તમારે વેફર પાડવાની હોય ત્યારે જ તેની છાલ છે તે કાઢવાની છે. તેવી જ રીતે મેં બધો ગ્રીન ભાગ છે તે કાઢી લીધો છે. જો હવે તે સરસ. હવે તેને આપણે બાજુ પર મૂકી દઈએ. હવે તેને આપણે કેળાની લાઈવ વેફર પર છાંટવાનો મસાલો આપણે બનાવીએ. 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધું છે, અડધી ચમચી જેટલું નિમક લીધું છે, તે એડ કરી દઈશું. હવે કાળા મરીનો પાવડર લીધો છે, તે એડ કરી દઈશું. થોડુંક એવું સંચળ લીધું છે, તે એડ કરી દઈશું. હવે તેને સરસ રીતે એવી રીતે મિક્સ કરી લેવાનું છે. અને આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. હવે તેને આપણે સાઈડ પર મૂકી દઈએ. હવે એક બાઉલ લીધું છે, તેમાં 3 થી 4 ચમચી જેટલું મેં પાણી લીધું છે. તેમાં આપણે નમક એડ કરી દઈશું. તેને સરસ રીતે મિક્સ કરી દઈશું. આ આપણી સિક્રેટ વસ્તુ છે. કેળા ઉપર છાંટવાથી કેળાની વેફર સરસ એવી બને છે. હવે મેં આ કેળું લઈ લીધું છે, ત્યારે 2 ભાગ આપણે કટકા કરી દઈશું. અને એક મસી લીધું છે વેફર પાડવાનું. તેને જો તમને તેલમાં ડાયરેક્ટ ન ફાવતી હોય તો તમે આવી રીતે ડીશમાં વેફરને પાડી લેવાની છે અને પછી જે તમારે તેલમાં છે તેને તળવાની છે. જો તેવી જ રીતે મેં બધી વેફર પાડી દીધી છે. તમને બતાવું છું. જો આવી રીતે પાડી લેવાની, પછી તેલમાં તળવાની છે. હવે તેલ મેં ગરમ કરવા રાખી દીધું છે. જો પહેલો કટકો નાખ્યો છે અને આપણો કટકો છે ઉપર આવી ગયો છે, મીન્સ કે આપણું તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે. હવે આપણે વેફર પાડવાનું મશીન રાખશું અને કેળાને કટકો લઈશું અને આવી રીતે આડી વેફર છે તે પાડતા જશું. અને ખાસ ધ્યાન રાખવાનું છે, વેફર પાડશું એટલે આપણે ચીકણી વેફર કેળા ચીકણા હોય છે એટલે તેલમાં દાજી ના જાય તે ખાસ ધ્યાન રાખવાનું. તેવી રીતે બધી વેફર મેં પાડી લીધી છે. હવે છે પહેલાં આપણે ગેસ છે એ ફૂલ રાખવાનો છે અને પછી છે આપણે ગેસ છે તે ધીમો કરવાનો. તમને બતાવજો. પહેલાં મેં ગેસ છે એ ફૂલ રાખ્યો હતો. હવે ગેસ છે તે આપણે હું ધીમો કરી દઉં છું. ગેસ આપણો ધીમો થઈ જાય પછી જે આપણે મીઠાવાળું પાણી બનાવ્યું છે તેની ઉપર આપણે એડ કરીશું. ચમચી જેટલું જ એડ કરવાનું છે, વધારે એડ નથી કરવાનું. હવે આપણે ધીમા ગેસ ઉપર જ આ વેફરને તળવાની છે. જો આપણે વેફર સરસ એવી વ્હાઈટ દેખાય છે ને, સરસ એવી વેફર આપણે તળાઈ ગઈ છે, તેને પલટાવી લેશું. હવે તેને આપણે એક ડીશમાં છે તે કાઢી લેશું. હવે તેવી જ રીતે મેં બીજો પેજ છે તે તળ્યો છે. આવી રીતે તેને ઊભી પાડી લેવાની છે વેફર. અને પાડો ત્યારે ખાસ ધ્યાન રાખજો તેમાં દજાઈ ના જાય. હવે તેમાં આપણે ગેસ છે તે ધીમો કરી દેવાનો છે અને તેની ઉપર છે આપણે જે નિમકવાળું પાણી એડ કર્યું હતું, બનાવ્યું હતું તે એડ કરી દેવાનું છે. હવે તેને સરસ રીતે મિક્સ કરી લેવાની છે અને કેળાની વેફર છે હવે તે આપણે ડીશમાં કાઢી લેશું. હવે તેવી જ રીતે આપણે માર્કેટમાં મળે છે ગોળ વેફર, તે હવે પાડી લેશું. જો આવી રીતે કેળાનો એક અડધો ભાગ લઈ લીધો છે, તેને ગોળ આવી રીતે મશીન ઊભું રાખીને ગોળ આવી રીતે વેફર છે તે પાડવાની છે. તેવી જ રીતે મેં બધી કેળાની વેફર છે તે પાડી લીધી છે. અને હવે તેમાં આપણે છે ગેસ છે તે ધીમો કરી દેવાનું, નિમકવાળું પાણી એડ કરવા દેવાનું છે, તેને પલટાવવાની છે. જો તમે વ્રત કે ઉપવાસમાં ખાતા હોય તો તમે સાદું પાણી પણ 2 થી 3 ટીપા એડ કરી નાખશો એટલે વેફર આપણી સરસ એવી ક્રિસ્પી બનશે અને ચવડની બને લાલ પણ નહીં થાય.
હવે તેને પલટાવી લેવાની છે અને જો વેફર આપણી સરસ રીતે એવી તળાઈ ગઈ છે હવે તેને પણ આપણે એક ડીશમાં કાઢી લઈએ. હવે મેં લાંબી અને ગોળ 2 વેફર પાડી લીધી છે. તમે જોઈ શકો છો લાંબી અને ગોળ વેફર પાડી લીધી છે. હવે તેની ઉપર છે આપણે જે મસાલો બનાવ્યો છે તે ટિંકલ કરી લેશું. તમારે જોઈએ તેટલો જ મસાલો તેમાં છાંટવાનો છે અને આ ગરમ ગરમ વેફર હોય ત્યારે તેની ઉપર મસાલો છે તે આપણે છાંટવાનો છે. આપણે વેફર બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો સરસ એવી બની છે ને. અને આ વેફરનો તમને અવાજ સંભળાવું. સંભળાય છે ને આપણો અવાજ. ક્રિસ્પી એવી આપણે વેફર વ્હાઈટ અને ક્રિસ્પી એવી બની છે, ચવડ પણ નથી બની. હવે વધારે વેફર જોતે તો આવી રીતે એક બાઉલમાં લઈને તેના પર મસાલો છાંટવાનો છે અને તેને આવી રીતે ઉપર નીચે કરી દેવાનો છે એટલે આપણો મસાલો છે બધી વેફરમાં સરસ રીતે એવી રીતે મિક્સ થઈ જાય. તેવી જ રીતે મેં આવી વેફર બનાવી લીધી માર્કેટમાં મળતી ગોળ અને લાંબી. હવે તમે તેનો અવાજ જોવો પણ સાંભળો છો કેવો સરસ એવો ક્રિસ્પી આવશે. વિડીયો વધુ ને વધુ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.